बाल मित्रों, तमारू मारी चेनल में स्वागत है। आज आपणे धोरण 3 विषय गणित पाठ 9 केटली वखत नो विडियो भाग 4 नो अभ्यास करीशुं। आपणे आगळ विडियो भाग 1, 2 અને 3 भणी गया। तो हवे आगळ जोईए। तो तेमां छे 6 नो घड़ियो बनाववा माटेनी लाकड़ीओनी गोठवणी नीचेना खानामां दोरो। આપણે આગળ 2 નો ઘડિયો બનાવવા માટે લાકડીઓની ગોઠવણી કરેલી હતી, બરાબર। તો આપણે આ રીતે અહીં લાકડીઓની ગોઠવણી કરીશું। તો જો ઊભી 6 લાઈન હશે, બરાબર। 6 નો ઘડિયો બનાવવાનો છે એટલે ઊભી કેટલી લાઈન હોવી જોઈએ? 6 અને આડી પણ 10 લાઈન હોવી જોઈએ। તો જ 6 નો ઘડિયો પૂરો થાય ને, 10 વખત એટલે। तो अहींया जुओ, हूँ ज्यां टपकू करूँ छूँ त्यां तमारे जोवानुं छे 1, 2, 3, 4, 5 અને 6 6 टपका थया एटले ऊभी लाकड़ी अने आडी लाकड़ी ए थईने 6 जग्याए लाकड़ी एकबीजाने अड़े छे, बराबर। तो 1 6 6 केटली वखत थयुं? 1 × 6 बराबर 6। एवी रीते 2 नुं करवानुं। 2 6 કેટલા થશે? બીજી વખત પણ 6 લાકડી, બરાબર। તો 6 દુ 12, પછી 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54 અને 6 દાન 60। આપણે અહીં શું સમજવાનું છે? 1 વખત 6 બરાબર 6, 2 વખત 6 બરાબર 12, 3 વખત 6 बराबर 18, 4 वखत 6 बराबर 24, 5 वखत 6 बराबर 30, 6 वखत 6 बराबर 36, 7 वखत 6 बराबर 42, 8 वखत 6 बराबर 48, 9 वखत 6 बराबर 54 અને 10 वखत 6 बराबर 60। तो आ रीते અહીં લાકડીઓની ગોઠવણી થશે। હવે છે ઘડિયાની મદદથી ખરીદી। આપણે કોની મદદથી ખરીદી કરવાની છે? ઘડિયાની મદદથી। બાળ મિત્રો, આપણે આગળ 1 થી 10 ઘડિયા અને 11 થી 20 ઘડિયાનો વિડીયો ભણી ગયા, બરાબર ને? અને એ જ સમયે આપણે કીધું હતું કે ઘડિયા આપણને કડકડાટ આવડવા જ જોઈએ, તો જ આપણને આગળના પાઠ અને એમાં આવતા પ્રશ્નોના જવાબ આવડશે। હજી જો તમે ન કર્યા હોય તો આગળ ઘડિયા પાકા કરી લેજો 1 થી 20। ચલો હવે ઘડિયાની મદદથી આપણે જવાબ ગોતીએ। 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, બરાબર। તો દરેકના કેટલા રૂપિયા છે? 1 ચોકલેટના 2 રૂપિયા છે। તો 1 ચોકલેટના 2 રૂપિયા હોય તો 4 ચોકલેટના કેટલા થાય? તો કેવી રીતના જવાબ મેળવવાનો? तो 4 × 2 करता आपने जवाब मळे, बराबर। 4 चॉकलेट, 1 चॉकलेटना 2 रुपया, तो 4 वखत 2 2 करवाना ने। हाँ, तो 4 दू 8 रुपया। तो शू जवाब आव्यो? 4 × 2 करता 4 दूने 8 जवाब आव्यो। हवे जोईए 3 पेन्सिल बॉक्सनी किंमत। 3 पेन्सिल बॉक्सनी किंमत। तो एक पेन्सिल बॉक्सना केटला रुपया छे? दरेकना 10-10 रुपया, एटले एक आखा पेन्सिल बॉक्सना 10 रुपया छे। तो आपने अहीं 3 पेन्सिल बॉक्स देखाड़ेला छे, बराबर ने? तो 3 पेन्सिल बॉक्सना केटला थाय? तो एक पेन्सिल बॉक्सना 10 रुपया, तो 3 पेन्सिल बॉक्सना 10 × 3 करवा पड़े ने, एटले 10 तेरीने 30 थशे। 10 × 3 पछी 10 पेन्सिल बॉक्सनी किंमत केटला रुपया थाय? तो 10 पेन्सिल बॉक्स, एक पेन्सिल बॉक्सना 10 रुपया, तो 10 पेन्सिल बॉक्सना तो 10 × 10 करवाना। तो 10 × 10 करता 10 दान 100, एटले शुं जवाब मळशे? 100 रुपया। हवे अहीं फुगा छे अने अहीं लखेलुं छे के दरेक फुगाना 1 फुगाना 5 रुपया, बराबर। तो 9 फुगानी किंमत केटली थाय? 9 फुगा छे, 1 फुगानी किंमत 5 रुपया, तो अहींया 9 × 5 करवा पड़े ने। 9 × 5, 9 पंचा शुं थशे? 45। तो जो अहीं लखेलुं छे 9 × 5, 9 पंचा 45। हवे आपणे आगळ जोईए 5 रमकडानी किंमत। अहीं केटलाक रमकડા आपेला छे अने रमकડાની કિંમત। तो
શોધવાની કીધી છે. તો દરેકના 4 રૂપિયા. કોઈ પણ રમકડું લ્યો તો કોઈ પણ રમકડાના કેટલા રૂપિયા દેવાના? 4 રૂપિયા. તો આપણે કેટલા રમકડા જોઈએ છીએ? 5 રમકડા. એક રમકડાના 4 રૂપિયા, તો 5 રમકડાના, તો 5 ગુણ્યા 4 કરતાં આપણને જવાબ મળે. તો 5 ગુણ્યા 4, 5 ચોક શું થશે? 20. તો આપણે લખીશું 20. તો તમે ત્યાં 5 ગુણ્યા 4 બરાબર 20 એ રીતે પણ લખી શકો. હવે અહીં કેટલાક મહોરા આપ્યા છે અલગ અલગ. આપણે આવા મહોરા જોયા છે કે આપણા ફેસ ઉપર રાખીએ તો સિંહનું હોય, કાર્ટૂનનું હોય, રાક્ષસનું હોય, કોઈ પણ મહોરું હોય. તો દરેકના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા છે. એક મહોરાના 3 રૂપિયા. તો અહીં શું કીધું છે? 7 મહોરાની કિંમત શોધવાની કીધી છે. તો 7 મહોરા એટલે 7 ગુણ્યા 3 કરવાના ને. એક મહોરાની કિંમત 3 રૂપિયા, તો 7 મહોરાની પણ 7 ગુણ્યા 3 કરતાં તે જવાબ મળે. 7 તેરી 21 એટલે 21 રૂપિયા થાય. હવે જોઈએ નીચે મહાવરો. નીચેની વિગતો પૂરી કરો. અહીં અમુક વિગતો આપેલી છે અને બાકીની વિગતો અધૂરી છે જે આપણે પૂરી કરવાની છે. તો અહીં ગુણાકાર જ આપેલા છે અને ગુણાકાર આપણે ઘડિયાની મદદથી કરીશું, બરાબર, અને એના જવાબ લખીશું. તો ચલો જોતા જઈએ અને લખતા જઈએ. 7 દુ 14 કેટલા થશે? 14. ઘડિયા પ્રમાણે જવાબ આવશે, બરાબર. 7 દુ 14. પછી 4 નવા 36, 5 અઠ્ઠા 40, 10 છક 60, 5 નવા 45. બાળમિત્રો, તમે જોયું હશે આપણે સીધી રીતે પણ કરી શકીએ, બરાબર. 2 સત્તા 14 અને 7 દુ પણ 14 થાય. 4 નવા 36 અને 9 ચોક પણ 36 થાય. 5 અઠ્ઠા 40 અને 8 પંચા પણ 40, 10 છક 60 અને 6 દાન 60. એ રીતે પણ આપણે જવાબ મેળવી શકીએ. 3ના ઘડિયામાં 9, બરાબર. 3 ગુણ્યા 9, 3ના ઘડિયામાં 3 નવા કરતાં 27 જવાબ મળે. અને 9ના ઘડિયામાં 3, 9 તેરી 27, તો પણ 27 જવાબ મળે. એટલે પહેલાં કોઈ પણનો ઘડિયો બોલીએ પણ જવાબ તો બંનેનો સરખો જ રહે. એટલે અહીંયા શું છે? 9 તેરી 27. પછી 5 દુ 10, 3 દાન 30, 2 અઠ્ઠા 16, 10 અઠ્ઠા 80. તો તેને પણ આપણે ઉલટાવીને જોઈ લઈએ. 2 પંચા 10 અને 5 દુ 10, 10 તેરી 30 અને 3 દાન પણ 30, 2 અઠ્ઠા 16 અને 8 દુ પણ 16, 10 અઠ્ઠા 80 અને 8 દાન પણ 80. તો બંનેની રીતે જવાબ કેવો આવે? સરખો જ આવે. હવે નીચે કેટલીક પેટર્ન આપી છે અને તે પેટર્ન પ્રમાણે આપણે જોઈશું. તો તે પેટર્ન શું છે તે જોઈએ. તો નીચે આપણે આગળ પણ પેટર્ન ભણી ગયેલા છીએ, તો તે ઉપરથી જ પેટર્ન છે. પેટર્નમાં એવું છે કે અમુક અંકો વધારતા જવાના અને કેટલા વધે છે એ આપણે પેટર્ન પ્રમાણે જોઈ લેવાનું અને પછી ઉમેરીને લખતા જવાના. તો પેલું છે 3, બરાબર. તો 3 પછી 6 અને પછી 9. તો 3ના કેટલા ઉમેરેલા હશે? તો 6 થતા હશે, એટલે સોરી, હા, અને 6માં કેટલા ઉમેરેલા હશે? તો 9 થતા હશે. એ આપણે જોઈએ. તો 3ની અંદર કેટલા ઉમેર્યા? પછી 4, 5 અને 6. બીજા 3 ઉમેર્યા. કેટલા 3 ઉમેર્યા? 3ની અંદર બીજા 3 ઉમેરતા 6 જવાબ મળે. પછી 6ની અંદર પણ કેટલા ઉમેર્યા તે પણ આપણે જોઈ લઈએ. 7, 8 અને 9. 6ની અંદર પણ 3 ઉમેર્યા. તો હવે એ ઉપરથી આપણને પેટર્નનો ખબર પડી જશે કે આ કેટલા ઉમેરતા જવાના છે. તો પહેલી પેટર્ન આપણે સમજી. તેમાં છે 3 ઉમેરીને લખવાનું. 3ની અંદર 3 ઉમેરીએ તો 6 થાય, બરાબર. 6ની અંદર 3 ઉમેરતા 9 જવાબ મળે અને 9ની અંદર 3 ઉમેરતા શું જવાબ મળે? 9ની અંદર પણ કેટલા ઉમેરી દેવાના? 3. તો આપણને 12 જવાબ મળે. હવે 12ની અંદર પણ પાછા 3 ઉમેરતા 15 જવાબ મળે. 15ની અંદર પણ પાછા કેટલા ઉમેરવાના? 3. તો આપણને શું જવાબ મળે? 18, બરાબર. તો આપણે આ પેટર્ન આ પ્રમાણે સમજી કે દરેક સંખ્યામાં બીજી સંખ્યામાં 3 ઉમેરતા જવાના. જે જવાબ મળ્યો એમાં પાછા 3 ઉમેરવાના. વળી જવાબ મળે એમાં પાછા 3 ઉમેરવાના.
જો એ રીતે પણ સમજીએ, અને નહીંતર તો કેવું છે, અહીં તમે જુઓ તો 3નો ઘડિયો પણ આપેલો છે. 3 એકા 3, 3 દુ 6, બરાબર. પછી 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. તો તમને એ રીતે પણ આઈડિયા આવતો હોય તો તમે એ રીતે પણ પેટર્ન પૂરી કરી શકો, બરાબર. કે અહીં 3નો ઘડિયો જ આપેલો છે અને જે જવાબ છે તે 3 3 પ્લસ પ્લસ થતા જાય છે. હવે બીજી રકમ જોઈએ. તેમાં છે 2. 2ની અંદર બીજા 2 ઉમેરતા 4 જવાબ મળે. 4ની અંદર બીજા 2 ઉમેરતા 6 જવાબ મળે. 6ની અંદર બીજા 2 ઉમેરતા 8 જવાબ મળે. 8ની અંદર 2 ઉમેરતા 10 જવાબ મળે. 10ની અંદર પણ પાછા 2 ઉમેરીએ તો આપણને શું જવાબ મળ્યો? 12 જવાબ મળે. તો આપણે સમજીએ, અહીં પણ એ જ રીતે 2નો ઘડિયો જો આપણે બોલીશું તો આપણને બધા એ જ જવાબ મળશે. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12. જોયું બાળ મિત્રો? અહીં તમે 2 2 ઉમેરતા જાઓ અથવા તો 2નો ઘડિયો પણ બોલતા જાઓ તો પણ આપણને તે પેટર્ન પ્રમાણે જવાબ મળતો જાય છે. હવે જોઈએ 10. હવે પછીનું શું છે? 10 10. તો જુઓ, અહીં 10 છે. 10ની અંદર 10 ઉમેરતા આપણને શું જવાબ મળ્યા? 20. 20ની અંદર 10 ઉમેરતા શું જવાબ મળ્યો? 30. 30ની અંદર 10 ઉમેરતા જવાબ 40 મળે. 40ની અંદર 10 ઉમેરતા 50 જવાબ મળે. 50ની અંદર પણ 10 ઉમેરતા શું જવાબ મળ્યો? 60 જવાબ મળ્યો. તો આપણને એ પરથી પણ ખ્યાલ આવશે કે અહીં પણ 10નો ઘડિયો જ જોવા મળે છે. તો 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50 ને 10 છક 60. જોયું ને બાળ મિત્રો? અહીં પણ 10નો ઘડિયો જ આપણને જોવા મળ્યો. તો હવે નીચે આપણે જે સંખ્યા પહેલી છે તેનો ઘડિયો આપણે જોઈશું, બરાબર. અહીં પહેલી સંખ્યા કઈ આપેલી છે? 4. તો 4ની અંદર 4 ઉમેરતા 8 મળ્યા. 8ની અંદર 4 ઉમેરતા 12 મળ્યા. એટલે કે 4 4 ઉમેરતા ગયા અને જવાબ મળતો ગયો. તો આપણે ત્યાં 4નો ઘડિયો જ બોલીશું. જે સંખ્યા પહેલી છે તેનો ઘડિયો બોલીશું, બરાબર. તો અહીંયા 4 આપેલા છે તો 4નો ઘડિયો બોલીશું. 4 એકા 4, પછી 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20 અને 4 છક 24. હવે બાળ મિત્રો, હવે પછીનું જોઈએ, બરાબર. એમાં 5, 10 અને 15 એ રીતે સંખ્યા આપેલી છે. તો કોણ કહેશે કે હવે અહીંયા કોનો ઘડિયો હશે? ખૂબ સરસ. અહીં પહેલી સંખ્યા 5 આપેલી છે એટલે અહીં આપણે અનુમાન લગાવીએ કે અહીં 5નો ઘડિયો હશે. અને એ જ રીતે 5ના ઘડિયા પ્રમાણે પણ જવાબ મળે છે, બરાબર. આગળ 10 અને 15, તો 5ના ઘડિયામાં પણ એ જ રીતે જવાબ હોય છે. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25 અને 5 છક 30. પછી જોઈએ છેલ્લું છે 30નું, બરાબર. 30, 60 અને 90. તો એ આપણે હવે કેમ સમજીએ કે અહીં 30નો ઘડિયો હશે, બરાબર. અને બધામાં મીંડું મીંડું પણ આપેલું છે. જુઓ, તો મીંડું મીંડું ઘડીક સાઈડ ઉપર રાખી દઈએ સમજવા માટે. તો 3, 6, 9, 12, 15 ને 18 છે. તો આપણે એ સંખ્યા ક્યાં જોઈ? એ સંખ્યા આપણે આગળ 3ના ઘડિયામાં જ એ સંખ્યા જોયું? 3, 6, 9, 12, 15 ને 18. તો અહીં પણ આપણે એ જ પેટર્ન આપણને જોવા મળે છે. 3, 6 અને 9. જો ખાલી મીંડું વધારાનું આવી જાય છે. તો એ 3નો ઘડિયો હતો જે પહેલાં હતો એ. અને હવે નીચે છે એ કોનો ઘડિયો છે? 30નો, બરાબર. તેની અંદર કેટલા ઉમેરતા ગયા? 30. 30ની અંદર 30 ઉમેરતા 60 જવાબ મળ્યો. 60ની અંદર પાછા 30 ઉમેર્યા તો 90 જવાબ મળ્યો. 90ની અંદર પાછા 30 ઉમેર્યા તો 120 જવાબ મળ્યો. 120ની અંદર પાછા 30 ઉમેરતા 150 જવાબ મળ્યો. અને 150ની અંદર પાછા 30 ઉમેરતા આપણને 180 જવાબ મળ્યો. પણ આપણે સમજવા માટે થોડી વાર માટે મીંડું સાઈડ પર રાખી દઈએ તો આપણને વધારે ખ્યાલ આવે કે અહીં મીંડાની કિંમત થોડીક વાર માટે નથી. તો 3નો ઘડિયો જ બની જાય છે. જોયો તમે? 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15 અને 3 છક 18. આ રીતે આપણને જવાબ મળ્યો.
બાળમિત્રો, આજે આપણે પાના નંબર 131 અને 132નો અભ્યાસ કર્યો. તમારે પણ આ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે અભ્યાસ કરવાનો છે. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.